નમસ્કાર, સ્વાગત છે આપનું. આપ જોઈ રહ્યા છો સીધો સંવાદ જિજ્ઞા રાજગોર જોશી સાથે. સીધો સંવાદમાં આજે વાત કરીશું 70 માળની બિલ્ડિંગોની. જી હા, 70 માળની બિલ્ડિંગોને પરમિશન મળી ગઈ છે. રાજ્યમાં 5 મહાનગરોમાં 70 માળની બિલ્ડિંગ બાંધી શકાશે. પણ આ સપનું સાકાર થશે ખરું? અને આ બિલ્ડિંગ બનાવવા માટે કોણ તૈયાર થશે? આ બિલ્ડિંગમાં રહેવા માટે કોણ તૈયાર થશે? આપણી મેન્ટાલિટી જે પ્રકારની છે, શું આપણે બદલી શકીશું? શું આપણે 70મું માળ પસંદ કરી શકીશું? અને તેની સાથે સાથે ગુજરાતમાં આ સપનું કઈ રીતે સાકાર બનશે? આ તમામ બાબતોએ ચર્ચા કરીશું આજે સીધો સંવાદમાં. આ આસમાની નિર્ણયની જમીની હકીકત શું છે અને એ તપાસવાનો જ આજે અમારો પ્રયત્ન. આસમાની જે નિર્ણય કરવામાં આવ્યો છે, કારણ કે ગગનચુંબી ઇમારતનું સપનું આજે દરેક વ્યક્તિ જોતો થઈ ગયો. છેલ્લા 2 દિવસથી લોકોએ એવા કેટલાય સપના સંજોયા હશે કે 70 માળની આ બિલ્ડિંગ ગુજરાતમાં હશે તો કેવી લાગશે, ગુજરાતમાં આ 70 માળની બિલ્ડિંગ ક્યાં બનશે. લોકો વિચારતા થઈ ગયા કે 70મા માળે કોઈ વ્યક્તિ ફ્લેટ લે તો કેવું લાગે. પણ તેની સાથે સાથેની જમીની હકીકત શું છે? 70 માળની બિલ્ડિંગ બનાવવાથી ઘણા બધા, આ કન્સેપ્ટને લઈને ફાયદાઓ ઘણા બધા છે, પણ તેની સાથે સાથે વિચારવું એ પડશે કે તેની હકીકત શું છે. આ સપના સાકાર થઈ શકે ખરા? અને આ વાત શું 70 માળ સુધી હવામાં છે કે ખરેખર આ શક્ય બની શકે છે? ગુજરાતમાં જે ઊંચામાં ઊંચું ટાવર આવેલું છે એ છે ગિફ્ટ સિટી, અને ગિફ્ટ સિટીના 28 માળ બનાવવામાં આવ્યા છે. પણ હજી પણ ગુજરાતી દિમાગ આ 28 માળ સુધી હજી નથી પહોંચી શક્યું. એવી ઘણી બધી પાયાની સુવિધાઓ પણ જોશે, હાયર ટેકનોલોજી જોશે. જો તમે 70 માળની બિલ્ડિંગ બનાવો છો તો સિંગાપોર અને દુબઈ જેવી જો બિલ્ડિંગોનો વિચાર કરો છો તો તેની સાથે સાથે હજી 2-3 વર્ષ પહેલાનો આ બનાવ સૌ કોઈને યાદ હશે કે જ્યારે સુરતની અંદર અગ્નિકાંડ સર્જાયો હતો ત્યારે ફાયર સેફટીનો અભાવ હતો અને એ અગ્નિકાંડ સમયે ત્યાં સુધી પહોંચવા માટે સીડી પણ ન હતી. હવે આવા સમયે 70 માળની બિલ્ડિંગ જ્યારે બનાવવા જશો તો ઘણી બધી પાયાની સુવિધાઓની પણ વ્યવસ્થા કરવી પડશે. આ અંગે ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે નિલેશભાઈ ધોળકિયા. નિલેશભાઈ, સ્વાગત છે આપનું. સૌથી પહેલા તો સર, આ જે 70 માળનું સપનું છે એના પર આપની શું પ્રતિક્રિયા? 70 માળનું સપનું, સાચો શબ્દ વાપર્યો આપે. સપનું મર્યાદિત હોવું જોઈએ અને આપણી પહોંચ પ્રમાણે હોવું જોઈએ. અહીંયા હું 70 માળનો વિરોધ નથી કરતો. 70 માળની ઇમારત બનાવતા પહેલા પાયાની તમે વાત કરી એ પ્રમાણે મૂળભૂત જરૂરિયાતો. એક તો 70 માળ ત્યારે બનશે જો એ 3500 ચોરસ મીટરનો પ્લોટ હશે, અથવા 50 માળનું બિલ્ડિંગ ત્યારે બનશે કે 2500 ચોરસ મીટરનો પ્લોટ હશે. સેકન્ડલી, ત્યાં 100 ફૂટનો રોડ હોવો જરૂરી છે. આ બધું મળી ગયું એમ પણ માની લઈએ. અત્યારે જે તમે સુરતનો દાખલો આપ્યો કે ત્યાં સુધી સ્નો સ્કેલ ન પહોંચી શકીએ અને બાળકોને બચાવી ન શકે, અરે એની ક્યાં વાત કરો. 15 દાડા પહેલા નહીં, અમદાવાદની શ્રેય હોસ્પિટલ જે GR+2 છે, ઇલીગલ પણ છે, એની પણ આપણે વાત કરીએ. ત્યાં તમારે સેફટીના સાધનો નહોતા, ત્યાં તમારે ફાયર સેફટી નહોતી, ત્યાં ઇમરજન્સી દરવાજાઓ નહોતા, અને એ પ્રમાણે ફાયર બ્રિગેડ પહોંચી શકે કે પહોંચીને બચાવી શકે એવી સુવિધાઓ નહોતી. અહીંયા આક્ષેપ નથી, વિચારણા માંગેલી એવો પ્રશ્ન છે કે 70 માળ કે 50 માળની ઇમારત બનાવવા માટે એટલો જ ઊંડો પાયો બનાવવો પડશે. ઘડીભર માની લો 70 માળનું બિલ્ડિંગ બની ગયું, દરેક ફ્લોર ઉપર 4 ફ્લેટ છે, ઘડીભર માની લઈએ 280 ફ્લેટ થયા, એટલે લગભગ 1000 લોકો મિનિમમ રહેવાના. ત્યાં 1000 લોકોને ત્યાં તમારે રહેવાના, અને 280 જે ફ્લેટ બન્યા, એક જ વિઝિટર આવે તો એ વાહનો ક્યાં મૂકશે? એ પહેલા તો 70 લોકો માટે તમારે પાર્કિંગ સ્પેસ -2, -3, -4, -6 કેટલું વી ડોન્ટ નો. સેકન્ડલી, અત્યારની પ્રવર્તમાન સ્થિતિમાં તમે ગ્રાઉન્ડ ફ્લોર થી 4 માળ સુધી માટે મ્યુનિસિપલ કોર્પોરેશન પીવાનું પાણી, ફાયર સેફટી કે જે બેઝિક નેસેસિટી છે તે પાર્કિંગ સ્પેસ, એ બાબતે ખુલાસા નથી કરી શકતી. એ બાજુ કાગળ ઉપરનો વાઘ રાખ્યો છે, એ બાબતે કહેવાતી ચકાસણીઓ થઈ છે, NOC અપાયું છે, પણ ભદ્રમ ભદ્ર બોગસ. બિલકુલ. તો આ બધું તો મને
સપના સારા છે, મનુ શેખ ચલ્લી જેવા છે. શેખ ચલ્લીના સપના કેવા હોય કે દુનિયાને ખબર છે, પણ મારે સાથે એ કહેવું છે કે સપના જોવા, સપના જોઈને આગળ વધવું, વિકાસ કરવો જોઈએ, પણ બેઝિક નેસેસિટી જ્યાં તમે 70 માળની વાત કરો છો, અમદાવાદ સિટી કે ગાંધીનગરની ઘડીભરમાં સિસ્મોલોજીકલ એ ભૂકંપ માટેની જગ્યા બહુ સંવેદનશીલ છે, એટલે એ પણ એક ધ્યાનમાં રાખવું પડશે. લગભગ ચોથા કે પાંચમા સ્થાને આપણે આવીએ છીએ એમાં. અને સર, આપણી સાથે બીજા બે ગેસ્ટ જોડાઈ રહ્યા છે. સુજીતભાઈ ઉદાણી, સેક્રેટરી રાજકોટ બિલ્ડર એસોસિએશન, આપણી સાથે જોડાઈ ગયા છે. સુરેન્દ્રભાઈ શાહ, આર્થિક બાબત નિષ્ણાત, આપણી સાથે જોડાઈ ગયા છે. આપ બંને મહાનુભાવનું સ્વાગત. સૌથી પહેલા સુજીતભાઈ ઉદાણી, આપના પાસે આવવા માંગુ છું. સર, 70 માળની આ બિલ્ડિંગ પણ બિલ્ડરો બનાવવા તૈયાર થશે ખરા? કારણ કે હજી તો જ્યારે 28 માળ કે 22 માળની બિલ્ડિંગ બનતી હોય છે ત્યારે જ ઘણા બધા બિલ્ડરો આ સાહસ નથી કરવા માટે તૈયાર થતા. લાગે છે કે આ સાહસ કરવા માટે પણ, 70 માળનું સાહસ કરવા માટે પણ ગુજરાતમાં કોઈ બિલ્ડર તૈયાર થશે? બેઝિકલી હેલો જી સર, આપના સુધી મારો અવાજ પહોંચી રહ્યો છે? સર, બિલ્ડર તૈયાર ખરા આ પડકારને ઝીલવા માટે? કેમ કે અત્યાર સુધી જે 20-22 માળ સુધીનું જે ડેવલપમેન્ટ થાય છે એમાં પરંપરાગત ટેકનોલોજી કે જૂની ટેકનોલોજી હોય, પણ જ્યારે હવે 70 માળના બિલ્ડિંગની વાત છે તો આપણે હવે આંતરરાષ્ટ્રીય કક્ષાએ આ બિલ્ડિંગ બનાવવા પડે, એટલે સ્વાભાવિક છે કે નવી ટેકનોલોજી, આંતરરાષ્ટ્રીય ટેકનોલોજી આપણે સ્વીકારવી પડે, અને ચોક્કસપણે તૈયાર થશે. શું કામ નહીં થાય? કેમ કે હવે જે નવી ડીપી બની, નવી 2031 ડીપી આવી, એ મુજબ હવે 150 ફૂટના રોડ, 200 ફૂટના રોડ, 100 ફૂટથી ઉપરના રોડ લગભગ કોમન થઈ ગયા છે અને બધી ડીપીમાં આવે છે, તો ચોક્કસપણે લોકો કરશે. સ્વાભાવિક છે કે જે તે વિસ્તાર, આખા ગુજરાતની જ્યારે 5 સેન્ટરોની પરમિશન આપી છે તો દરેક વિસ્તારની સિસ્મોલોજીકલ અને ભૂસ્તર અલગ અલગ હોય, તો એ મુજબ એ લોકલ એરિયાનું ભૂસ્તર સ્તર અને એનું જે કંઈ પણ હોય એ જોઈ અને એ પ્રમાણે એના રિપોર્ટ્સ તૈયાર થાય પછી થાય. પણ જો બની શકે તો ઘણા બધા લોકો આમાં આગળ આવશે અને ચોક્કસપણે કરશે. ચલો, બિલ્ડરો આવશે એ વાત માની લઈએ. ઉપરના માળે રહેવાનો ક્રેઝ છે. સુજીતભાઈ, હા, બસ મારો એ જ સવાલ હતો કે ગુજરાતી દિમાગ આપણું જે છે, હજી 12મા 15 માળ સુધી આપણે તૈયાર નથી થતા. આપણે ગ્રાઉન્ડ ફ્લોરનું ઘર શોધતા હોઈએ, પહેલા બીજા ત્રીજા કે ચોથા માળ સુધીનું ઘર શોધતા હોઈએ, અને હજી પણ ગુજરાતમાં સ્થિતિ તો જુઓ પ્રેક્ટિકલી કે 22 માળના બિલ્ડિંગ હોય ધારો કે, તો ત્યાં ટોપ ફ્લોર પર રહેવા માટે પણ સાહેબ કોઈ તૈયાર નથી થતું. બિલ્ડરોએ બનાવી દીધું તો તૈયાર કોણ થશે રહેવા માટે? મેડમ, તમે મુંબઈમાં જુઓ, મુંબઈમાં ટોપ ફ્લોર ઉપર, મારી મુંબઈની વાત જ નથી, મુંબઈમાં તો ટોપ ફ્લોર ઉપર ગુજરાતી લોકો જ રહે છે. મુંબઈમાં 78 માળનું બિલ્ડિંગ જે છે, ઊંચામાં ઊંચું લોકો જ રહે છે, 78 માળનું છે, પણ આપણા જે ભલે ગુજરાતી જ છે પણ આપણી મેન્ટાલિટી થોડી ચેન્જ છે અહીંયા, એવું નથી લાગતું? સ્વાભાવિક છે, સ્વીકારતા વાર લાગે. તમારી વાત સાચી છે. કદાચ લાગે છે એમના સુધી અવાજ બરાબર પહોંચી નથી રહ્યો. સુરેન્દ્રભાઈ, આપના પાસે આવવા માંગુ છું. જે ચર્ચા ચાલી રહી છે, આર્થિક બાબતોના આપ નિષ્ણાત છો, શું લાગે છે? એક તો અત્યારે હમણાં તો કોરોના કાળ ચાલી રહ્યો છે, એવું કહેવાય છે કે બિલ્ડર ગ્રુપને સૌથી વધારે નુકસાન પણ જઈ રહ્યું છે. ચલો, આગામી સમય, અત્યારે આપણે કહીએ, ગુજરાતીમાં આપણી કહેવત છે, ભેંસ ભાગોળે છાસ છાગોળે, બહુ દૂર છે હજી આ સપનું, પણ તેમ છતાંય જે સપનાના પાયા નખાયા છે તે ખરેખર ગુજરાત માટે કેટલા યોગ્ય, અને આ પ્રોજેક્ટ પર શું વિચારસરણી આપની કે કઈ રીતે તેને એક્સેપ્ટ કરવો જોઈએ? બેન, તમે જે પહેલો શબ્દ વાપરો ને, સપનું, સપનું જોઈશું તો એ સાકાર થઈ શકશે. તમે ભેંસ ભાગોળે છાસ છાગોળે વાત કરી છે, પરંતુ જો સપનું જ નહીં જુઓ તો ક્યારે સાકાર થશે? નંબર 1. નંબર 2, જે પણ આજે શહેરોના જે પ્રોબ્લેમ થઈ રહ્યા છે કે આજે હું એક જમીન પરચેસ કરું છું, જે 7 કરોડમાં પરચેસ કરીને હું 10 માળનું બિલ્ડિંગ બાંધું છું, તો મારી જમીન 70 લાખ રૂપિયા પર ફ્લોર થાય છે. હવે એ જ જમીન પર જો હું 70 માળનું બિલ્ડિંગ બાંધી છું તો મારી જમીનની કોસ્ટ ઘણી વધી જશે, તો રેસિડેન્સ અને ઓફિસ કોમર્શિયલ કોમ્પ્લેક્સોની કિંમત ઘણી ઘટી જશે.
મારી દ્રષ્ટિએ આ એક આવકાર્ય પગલું છે. નો ડાઉટ એને અમલમાં આવતા આમે કોઈ પણ બિલ્ડિંગ 70 માળનું બાંધવાનું એવું તો છે નહીં કે આજે સરકાર પરમિશન આપશે તો 1 મહિના 2 મહિના કે 1 વર્ષમાં ઊભું થઈ જશે. આજે ઘણા બધા દેશોમાં મોટા મોટા જે બિલ્ડરો છે, મોટી મોટી કંપનીઓ છે જે આજે ઇન્વેસ્ટમેન્ટ કરે છે. આજે જો ફોરેન ટેકનોલોજી અને ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આપણે લાવવું હોય તો તમે 10 માળ કે 20 માળના બિલ્ડિંગમાં નહીં આવે. આજે પુનામાં ટ્રમ્પ ટાવર છે, બોમ્બેમાં ટ્રમ્પ ટાવર છે. આજે લોઢા ગ્રુપ સાથે પ્રેસિડેન્ટ ટ્રમ્પની કંપનીએ જોઈન્ટ વેન્ચર કરી અને મુંબઈમાં ઘણા બધા ફ્લેટો બાંધ્યા છે. એ બધા જ 40 માળ 50 માળની ઉપરના બિલ્ડિંગો છે. આજે જો તમારે વર્લ્ડના ટોપ બિલ્ડર્સ જે છે, ડીઆર હોર્ટન છે અથવા તો લેનર કોર્પોરેશન છે અથવા પુલ્ટે ગ્રુપ છે, એવા કોઈને ઇન્વાઇટ કરવા હોય તો તમારે ડેફિનેટલી એક એવું ઇન્ફ્રાસ્ટ્રક્ચર ઊભું કરવું પડશે કે જ્યાંથી ફોરેન ઇન્વેસ્ટમેન્ટને આવવાની તક મળે. આર્થિક દ્રષ્ટિએ આના 2 ફાયદા મળશે. એક, ભાવ ઘટશે, કન્સ્ટ્રક્શનની આપણે જમીનનો પોર્શન જે અત્યારે એલોટ થાય છે એની કોસ્ટ ઘણી વધારે છે, એના હિસાબે કન્સ્ટ્રક્શનની કોસ્ટ ઘટશે તો લોકોને સસ્તા મકાનો મળશે. નંબર 1. નંબર 2, બીજો એક ફાયદો એ મળશે કે આજે તમે જુઓ તો છેલ્લા 40 વર્ષમાં અમદાવાદ જે માત્ર એક આશ્રમ રોડ અથવા મેક્સિમમ સીજી રોડ અથવા તો 132 ફૂટના રિંગ રોડની આજુબાજુ ફરતું હતું, એ આજે એસપી રિંગ રોડને પણ ક્રોસ કરીને ઘણું બધું આગળ જતું હતું. હવે એ જે જમીનો જે એક્વાયર થઈ છે કન્સ્ટ્રક્શન માટે એ બધી એગ્રીકલ્ચર લેન્ડ હતી. એટલે હવે શું થાય છે કે આપણે ગામડાઓ અથવા તો એગ્રીકલ્ચર લેન્ડના ભોગે આપણે ડેવલપમેન્ટ કરી રહ્યા છીએ જે આગળ જતા હિતાવહ નથી. જે બીજા પ્રોબ્લેમ આવશે, પાર્કિંગના પ્રોબ્લેમ આવશે, રોડના પ્રોબ્લેમ આવશે, ફાયર સેફટીના પ્રોબ્લેમ આવશે, ઘણા બધા પ્રોબ્લેમ આવશે. પરંતુ એ તો કોઈ પણ નવી વસ્તુ આવશે. આજે અમદાવાદમાં હાઈએસ્ટ ટોપ બિલ્ડિંગ આપણા માટે એક અપના બજારનું 11મા માળનું બિલ્ડિંગ ગણાતું હતું. ત્યારે આમ 11મા માળે જઈએ તો એમ કે હું તો 11મા માળ ચડીને આવ્યો છું. આજે હવે એ બિલ્ડિંગ હવે વધીને આપણે 25 માળ સુધી જઈ રહ્યા છે અને ધીમે ધીમે એ પણ મેન્ટાલિટી આવવા માંડી છે. પણ ધારો કે લિફ્ટ બંધ હોય તો એ વ્યક્તિ 70 માળ ચડવું પડશે ને સર. આપણે તો ગુજરાતી દિમાગ એ વિચારશે. ના એવું નથી. જયારે આવા બિલ્ડિંગો બનતા હોય છે ત્યારે બધી જ કન્ટિન્જન્સીની એક એની પ્રોવિઝન કરવામાં આવતી હોય છે. હા, એટલે એના માટેની ઘણી બધી તૈયારીઓ, ઘણું મોટું આયોજન હશે. એના માટે સ્પેશિયલ ડીજી સેટ હોય છે, એના માટે ઇમરજન્સી લિફ્ટ હોય છે, એના માટે ઇમરજન્સી ફાયર ફાઇટિંગ સિસ્ટમ હોય છે. પરંતુ આપણે જો એ વસ્તુ લાવવા જ નહીં માંગીએ તો આના માટે કોઈ વિચાર નહીં આવે અથવા એના માટેની કોઈ ટેકનોલોજી ઇન્ડિયામાં નહીં આવે. આજે આપણે ઇન્ડિયા એઝ એ કન્ટ્રી આજે 70 વર્ષ જૂનો દેશ થઈ ગયો છે. હવે આપણે એ વિચાર્યા કરીએ કે હજુ પણ આપણા નાના મકાનો હોવા જોઈએ. કેમ? કારણ કે આપણી પાસે ફાયર ફાઇટિંગ સિસ્ટમ નથી. આપણે ત્યાં પાવર જતો હશે તો માણસ લિફ્ટમાં કઈ રીતે ઉપર જશે અથવા તો કોઈ પ્રોબ્લેમ થશે તો માણસ નીચે કઈ રીતે ઉતરશે. હવે આવી રીતે વિચારીને આપણે આગળ નહીં વધી શકીએ. બીજું, જયારે આપણો દેશ આઝાદ થયો ત્યારે આપણું પોપ્યુલેશન માત્ર ને માત્ર 27 કરોડ હતું. આજે 135 કરોડ ક્રોસ થઈ ગયું છે અને દર વર્ષે આપણા દેશમાં 1.5 થી 2 કરોડનો ઉમેરો થઈ રહ્યો છે. જો આ પોપ્યુલેશનને અને બેઝિક જે નેસેસિટી છે, રોટી, કપડા ઓર મકાન, તો મકાન પ્રોવાઈડ કરવા માટે જો આપણે જમીન પર દબાણ કરતા જઈશું તો જતે દિવસ એવું થશે કે અમદાવાદ બાવળાથી પણ ક્રોસ થઈને આગળ જતું રહ્યું હશે અને બધા જ એગ્રીકલ્ચર લેન્ડ જે કઈ છે બધી કન્સ્ટ્રક્શનમાં વપરાઈ ગઈ છે. એટલે મારી દ્રષ્ટિએ આવા પગલા જે છે એ સરકાર, હા, એના માટે હું એમ નથી કહેતો કે તમે કોઈ સેફટી માટે કોમ્પ્રોમાઇઝ કરો. આજે આપણે સેસ્મિક ઝોનમાં છીએ. ધરતીકંપ આજે આપણે ત્યાં દર 25-30 વર્ષે થાય છે તો ધરતીકંપ તો જાપાનમાં પણ થાય છે. જાપાનમાં પણ આજે ટોક્યોમાં ઊંચા બિલ્ડિંગો છે જ. આજે અમેરિકામાં બુર્જ ખલીફા, દુબઈમાં બુર્જ ખલીફા છે, સંઘાઈ ટાવર છે, કે આ જે બધા બિલ્ડિંગો છે તો ત્યાં કોઈ દિવસ ધરતીકંપ આવ્યા નથી એવું નથી. પરંતુ ધરતીકંપ પ્રૂફ ટેકનોલોજી પણ હવે ધીમે ધીમે ડેવલપ થઈ છે. અને પાર્કિંગ માટે જેટલું તમે નીચે વિચારો છો કે ભાઈ બેઝમેન્ટમાં આપણો બેઝમેન્ટ 1, બેઝમેન્ટ 2, બેઝમેન્ટ 3, આજથી 25 વર્ષ પહેલા અમદાવાદમાં બેઝમેન્ટ 3 માં પાર્કિંગ થશે એવું કોઈ વિચાર્યું જ નતું. બિલકુલ, ખૂબ સરસ સર. પણ અહીંયા સવાલ મારો એ જ છે, આપણે વાત એ જ કરી રહ્યા છીએ કે ભલે ને અમદાવાદમાં ને રાજકોટમાં ને આપણા જે મહાનગરો છે એમાં 70 માળની પણ 100 માળના બિલ્ડિંગો બને. આજે ગુજરાતી તરીકે આપણને તો ખુશી જ થાય કે 100 માળનું બિલ્ડિંગ બને, પણ તેની સાથે પાયાની સુવિધા, જમીની હકીકત શું છે? શું ખરેખર આવા બિલ્ડિંગ બને તો આપણે તેમાં મકાનો સસ્તા મળશે? એ બધા ઘણા બધા પોઝિટિવ એટીટ્યુડ સાથે જો આપણે જોઈએ તો નિલેશભાઈ, લાગે છે કે એવા મકાનો સસ્તા પડશે, બિલ્ડરોને પણ આમાં ઘણો બધો ફાયદો થશે? જે જમીનોના ભાવ ઉચકાઈ ગયા છે તે ભાવે, મતલબ અત્યારે જમીન અત્યારે બહુ મોંઘી મળી રહી છે, એવા સમયે કદાચ સસ્તી જમીન પણ મળશે. માનનીય શ્રી ઉદાણી સાહેબ અને આર્થિક સલાહકાર સાહેબે જે વાત કરી, સપના જોવો, એની સામે ગુજરાતી કહેવત બીજી પણ છે, પછેડી પ્રમાણે સોળ તાણવી. માને મૂકીને માસી પાસે ન જવાય. અને
બીજાનું અનુકરણ કરતા પહેલા આપણે આપણી સક્ષમતા, આપણી નૈતિકતા, આપણી ભૌતિકતા અને ખરેખર એની કેટલી જોગવાઈ સાચી કરી શકો છો, નૈતિકતા મેં પહેલો શબ્દ વાપર્યો છે. અને બીજી વાત, આર્થિક સલાહકાર સાહેબને પૂછું, એમ કહે છે કે ઉપરના માળે રહેવું સારું છે. એ પોતે કેટલામાં માળે રહે છે આપણે જાણવા કોશિશ કરીશું. અને સેકન્ડલી મિસ્ટર ઉદાણી પાસે હું એ જાણવા માંગીશ, જનતા જનાર્દન આ પ્રોગ્રામ જોઈ રહ્યા છે એના માટે, કે FSI શું છે, 9:1 નો રેશિયો શું છે. પહેલા 10 ફૂટનું સીલિંગ સાથેનું ઘર બનતું હતું, હવે 9 ફૂટ, 8.5 ફૂટ, 8 ફૂટના ઘરો બને છે. હવા પ્રકાશના પ્રોબ્લેમ થતા હોય છે અને બધું જ એડજસ્ટ કરવાનું છે. અને બીજી વસ્તુ, જમીનના ભાવ ઓછા પડે, લોકોને સસ્તા ઘર મળે, એટલે કન્જસ્ટેડ વાતાવરણ પેદા કરવાનું. દાખલા તરીકે અત્યારે આપે જ કહ્યું એ પ્રમાણે એક પર્ટિક્યુલર પ્લોટમાં 22 માળ બને છે, એની સામે 50 માળ કે 70 માળ કરો તો કોસ્ટ ઓછી આવે, બટ એટ ધ કોસ્ટ ઓફ યોર લાઈફ ટુ. બીકોઝ પાણીની સમસ્યા, પાર્કિંગની સમસ્યા, ફાયર સેફટીની સમસ્યા, લિફ્ટની સમસ્યા, અને વીજળી ગઈ તેવા તબક્કામાં 70, 50, 40માં માળે રહેનાર પરિવાર ઊંચો નીચો કઈ રીતે થઈ શકશે, નીચે કઈ રીતે, એના ઘરે કોણ જશે. અને સેકન્ડલી, બધું જ શક્ય છે માની લઈએ, પણ શું આપને એવું નથી લાગતું કે અત્યારે જે પ્રવર્તમાન સ્થિતિ છે, સ્પેશિયલી ઇન રાજકોટ, પોરબંદરથી લઈને જામનગર સુધીના જે હાઈવે છે એની વચ્ચે રાજકોટ સિટીમાંથી જે રિંગ રોડ પસાર થઈ રહ્યો છે એની ઉપર કન્સ્ટ્રક્શન ભયંકર રીતે આવી ગયા છે અને વધી રહ્યા છે. એને આપ વિકાસ કહેતા હો તો આપણે એને વિકાસ તરીકે વર્ણવીએ, પરંતુ શું એમાં લોકો સુખી છે? શું એવા ઘરમાં કોસ્ટ ઓફ લિવિંગ ખરેખર વ્યાજબી છે, જસ્ટિફાઈડ છે? અને સેકન્ડલી, હું આનો વિરોધ નથી કરતો, માત્ર અહીંયા મારો કહેવાનો મતલબ એ છે કે અત્યારે આપણે જે 4 માળ, 6 માળ, 8 માળ, 22 માળ સુધી પહોંચ્યા છીએ, એની બેઝિક નેસેસિટી, પોર્ટેબલ વોટર, પીવાનું પાણી, સેનિટેશનની વ્યવસ્થા, પાર્કિંગની વ્યવસ્થા, NOC, ફાયર સેફટી, આ બધું લોલમલોલ ચાલી રહ્યું છે. આપ જાણો છો, આપ બિલ્ડર છો, આપ આર્થિક સલાહકાર છો, આપ સારી રીતે જાણો છો. અને હું એટલે જ વિનવણી કરીશ ઉદાણી સાહેબને, એટલે વિનવણી કરીશ કે એક ટર્મિનોલોજી જે બિલ્ડર તરીકે હોય, 10 ફૂટનું બિલ્ડિંગ, 10 ફૂટનું ઘર, 8 ફૂટનું ઘર, FSI, CGDCR અને 9:1 નો જે રેશિયો છે FSI નો, એ લોકો સમક્ષ મૂકો, જેથી કરીને આ પ્રોગ્રામ જોતા સુજીતભાઈ લોકોને ખ્યાલ આવી શકે. જી, FSI એટલે બેઝિકલી ફ્લોર સ્પેસ ઇન્ડેક્સ, એટલે કે જેટલી જમીન હોય એના કેટલા પ્રમાણમાં બાંધકામ મળવા પાત્ર થાય. બેઝિકલી FSI જે રૂપાણી સરકાર આવી અને જે પહેલા FSI આખા ગુજરાતમાં જે અલગ અલગ હતી, રાજકોટ, અમદાવાદ, સુરત, બરોડા અને નાના સેન્ટરમાં, એની બદલે કોમન GDCR આખા ગુજરાત લેવલનો કર્યો. એટલે લગભગ સરખી FSI બધે થવા માંડી. જે FSI 1.2 થી 1.8 હતી એ FSI 2.7 થી માંડી અને 4 સુધીની ગઈ છે FSI. જેને કારણે બેઝિકલી તમને કહું તો રાજકોટમાં સર આ 2.4 ને 8.1 ને 9:1 બોલો છો, એની ટર્મિનોલોજી જણાવો, એની જે વ્યાખ્યા છે, એની જે સમજૂતી છે, એક નાનકડા સામાન્ય માનવીને, આ દર્શકો જે પ્રોગ્રામ છે એ બધાની માટે કોમન વસ્તુ તમે ગણો, એવી મારી સર વિનંતી. એની સાથે વચ્ચે મારો એક સવાલ છે આપને, કે ડિમાન્ડ સામે સપ્લાય વધારે નથી ગુજરાતમાં, એ આપણે પણ સમજવું પડશે ને જાણવું પડશે. જી, પહેલા આપણે ધોળકિયા સાહેબનો જે સવાલ છે નિલેશભાઈનો, ધોળકિયા સાહેબનો જે સવાલ છે કે આ ટર્મિનોલોજી કે આખી શું છે, જેથી સામાન્ય માણસને FSI અને જમીનનો જે આઈડિયા આવે, તો સપોઝ માનો કે 1000 વારની જગ્યા હોય તો એના ઉપર 2.4, 2.8 કે 4 જે પ્રમાણે રોલ્ડ હોય અને જે એરિયાનો ઝોન હોય એ પ્રમાણે FSI મળવા પાત્ર થાય. તો એ જે છે એમાં 1000 વાર એટલે 9000 સ્ક્વેર ફીટ જગ્યા થઈ. એને 2.8 FSI હોય તો 9000 ઇન્ટુ મલ્ટિપલ 2.8 કરવાની. પછી જે રોડની સાઇઝ હોય કે સપોઝ 30નો રોડ છે, 40નો રોડ છે, 80 ફૂટનો રોડ છે કે 100 ફૂટનો રોડ છે, એ પ્રમાણે એની હાઇટ મળવા પાત્ર થાય. એટલે કે જે 1000 વારમાં 9000 ફૂટ જગ્યા થઈ એની 3 ગણી FSI મળવા પાત્ર થાય તો 1000 વારમાં 27000 સ્ક્વેર ફીટ બાંધકામ મળે. હવે એમાં રોડ પ્રમાણે હાઇટમાં એનું ડિવાઇડેશન થાય. આ એક સામાન્ય જનમાનસને જે સમજમાં આવે એવી વસ્તુ છે કે વારને 9 ગુણવાના અને એનાથી 2 થી માંડી 2.8, 2.3, 4, 3.6 જે અલગ અલગ એરિયા પ્રમાણે છે.
સર મારો સવાલ એ જ છે તમને કે આ 70 માળનું જો બિલ્ડિંગ બને તો જો ઘર છે એ સસ્તું મળશે, ફ્લેટ સસ્તો મળશે, મકાન સસ્તા મળશે, કોમર્શિયલ હશે તો શું ત્યાં ઓફિસો સસ્તી મળશે એવું માનીને ચલાય ખરું? ચોક્કસપણે સસ્તું થાય અને એની સાથોસાથ હું એવું ચોક્કસપણે કહું છું કે સસ્તાની સાથોસાથ જે ભાવ વધારો છે વર્ષોત્તર કે એના કારણે જે એફએસઆઈ અને બિલ્ડિંગ ઊંચું બને અને એફએસઆઈ વધારે મળે તો એક જ જગ્યામાં જે પહેલાં બાંધકામ 9,000 સ્ક્વેર ફીટમાં 27,000 ફૂટ મળતું હતું એ હવે કદાચ 70 માળની વાત આવે, હજી આમાં ડિટેલ આવી નથી, પણ વાત એવી છે કે 5ની એફએસઆઈ 70 માળમાં મળશે એવી વાત થાય છે. તો સ્વાભાવિક છે કે જે 2.7 હતી એ 5 થાય તો 45,000 સ્ક્વેર ફીટ બાંધકામ મળે તો બિલ્ડરને એટલી કોસ્ટ, જમીનની કોસ્ટ તો બેઝિક રહેવાની. આ સ્વાભાવિક છે કે ત્યારે જમીન માલિક હોય એ નવી એફએસઆઈ પ્રમાણે પોતાનો ભાવ વધારો 5, 15, 20% કરતો હોય છે અને એ અમે બેર કરતા હોઈએ છીએ. બેઝિકલી અમે જ્યારે ડેવલપર હોય ત્યારે હવે લેન્ડ ઓનર એવા થઈ ગયા છે કે એ અમારો નફો ગણી દે છે કે જમીનની તમને બાંધકામ આટલું મળે છે એટલે જમીનની આ વેલ્યુ છે. હવે જ્યારે એફએસઆઈ 5ની થાય તો સ્વાભાવિક છે કે જે રોડ ઉપર જે ભાવ હોય એનો 15-20% ભાવ વધારો આવવાનો છે. એટલે તમારી વાત સાચી છે ધોળકિયા સાહેબ કે ભાવ વધારો લેન્ડ ઓનર અને ક્યાંક ચવાઈ જાય છે, પણ તોય બેઝિકલી ભાવ આ જે કંઈ પણ એફએસઆઈ વધારો થાય એનો લાભ કસ્ટમરને મળવાનો એ રીતે થાય કે 10-15% સસ્તું થાય, ભાવ વધારો વધતો અટકી જાય. આજે જ્યારે વધારે પડતા જમીનમાં વધારે બાંધકામ મળવાનું છે તો ભાવ વધારો અટકવાનો જ છે. સુરેન્દ્રભાઈ આપના પાસે આવવા માંગુ છું. જે પહેલો સવાલ મારો હતો સુજીતભાઈને અને એ જ સવાલ કે ડિમાન્ડની સામે એક તો સપ્લાય વધારે છે અને આવામાં એવું આશા રાખી શકાય કે ઓફિસ સસ્તી મળશે, ફ્લેટ સસ્તા મળશે? હવે બેન આમાં એક વાત કહું તમને કે આ જે 70 માળના મકાનો જે બાંધવાની સ્કીમ છે ગવર્મેન્ટ નથી બાંધવાની, પ્રાઇવેટ બિલ્ડરો બાંધવાના છે. હવે જ્યારે પ્રાઇવેટ બિલ્ડર અથવા તો ફોરેન ઇન્વેસ્ટમેન્ટ આવતું હશે તો એ લોકો ડિમાન્ડ રિઝનેબલ ડિમાન્ડ હશે તો જ બાંધવાના છે. એવું નથી કે ડિમાન્ડ નહીં હોય તો પણ બાંધી દેશે. એટલે પહેલી વસ્તુ એ છે કે ડિમાન્ડ સપ્લાયનો જે રૂલ છે. સેકન્ડ થિંગ એ છે કે જે પહેલા ધોળકિયા સાહેબે જે વસ્તુ કીધી કે જે ઘણા બધા એમણે સવાલો ઉભા કર્યા આની અગેન્સ્ટમાં, મારો એક સવાલ એ છે કે આપણા દેશની 2050માં વસ્તી કેટલી હશે, 2075માં કેટલી હશે ને 2100માં કેટલી હશે? આજે વર્લ્ડમાં ડેન્સિટી ઓફ પોપ્યુલેશન હાઈએસ્ટ ઇઝ ઇન ઇન્ડિયા. આજે ચાઇનામાં આપણા કરતા પોપ્યુલેશન વધારે છે પણ એ દેશ આપણા કરતા 3 ગણાથી પણ વધારે મોટો છે. અમેરિકામાં પોપ્યુલેશન 30 કરોડનું છે, એ દેશ આપણા કરતા 2.5 ગણો છે. એટલે આજે તમે જે જુઓ છો કે આજે બીજું ચાઇના એ કોમ્યુનિસ્ટ કન્ટ્રી છે, ત્યાં પોપ્યુલેશનને કંટ્રોલમાં લાવવા માટે સરકારે જે હુકમો કર્યા છે એ હુકમો આપણે ત્યાં લોકશાહી દેશમાં નહીં થઈ શકે. આજે ચાઇનાના પોપ્યુલેશન ગ્રોથ ઓલમોસ્ટ 0 લગભગ લાસ્ટ 15 વર્ષથી છે, જ્યારે આપણે ત્યાં દર વર્ષે જે પોપ્યુલેશનનો ગ્રોથ છે એ 1.5 થી 2 કરોડનો છે. હવે એ રેશિયોથી તમે ગણશો તો આવતા 30 વર્ષમાં બીજા 60 કરોડ એટલે આપણો દેશમાં 200 કરોડનું પોપ્યુલેશન હશે. તો 200 કરોડ લોકોને રાખવા માટે આજે નહીં તો કાલે. અને બીજું તમે એગ્રીકલ્ચર લેન્ડ અને જંગલો પર કેટલું દબાણ કરશો? આજે આપણે કહીએ છીએ કે કોન્ક્રીટના જંગલો બની ગયા છે, પણ એ કોન્ક્રીટના જંગલો ખરેખર નાના છે. કોન્ક્રીટના જંગલો કરવા કરતા પહેલેથી ગવર્મેન્ટે આ પ્લાનિંગ કર્યા હોત અને એટલીસ્ટ અમદાવાદ, બરોડા, રાજકોટ જેવા શહેરોમાં 15-15, 20-20 માળની પણ પરમિશન આજથી 10 વર્ષ, 15 વર્ષ પહેલા આપવામાં આવેલી હોત તો શક્ય છે કે અત્યારે જે શહેરોની જે પહોળાઈ વધી ગઈ છે એ ઘણી ઓછી થઈ હોત. એટલે પહેલી વસ્તુ એ છે તમારો જે સવાલ છે કે સપ્લાય ડિમાન્ડ કરતા સપ્લાય વધારે છે. ડિમાન્ડ સપ્લાયનું સાયકલ ઓલવેઝ ચાલુ જ રહેતું હોય છે. ભાવ વધે છે એટલે સપ્લાય વધી જાય છે, પછી ભાવ ઘટે છે એટલે ડેફિનેટલી ડિમાન્ડ વધી જાય છે, પ્લસ પોપ્યુલેશન, પ્લસ લોકોની રહેવાની, કારણ કે રહેવા માટે જગ્યા તો જોઈશે જ. આજે ઘણા લોકો એવા છે કે જેમને અમદાવાદમાં રહેવાનું નથી પોસાતું તો એ બાવળા છે, સાણંદ છે અથવા બીજી કોઈ જગ્યાએ ફ્લેટ લઈને ત્યાંથી અપડાઉન કરે છે. સુજીતભાઈ, સમયનો અભાવ છે પણ આ છેલ્લો સવાલ મારો કે રાજકોટમાં સિલ્વર એપ બિલ્ડિંગ અને અમદાવાદની અંદર જે ગિફ્ટ સિટી બન્યું, અત્યાર સુધી તો એ જ વાત આવી છે કે ત્યાં ખાલી પડ્યા છે અડધા મકાનો, હજી તો એ ભરાયું નથી. બીજો પ્રશ્ન મારો આપને છે, બહુ ટૂંકમાં તમને પૂછવા માંગુ છું. બીજો સવાલ એ છે કે સસ્તું મળશે કે નહીં, કારણ કે એક સામાન્ય જનતા અત્યારે એવું વિચારીને બેઠી છે કે વર્ષોથી સસ્તું સાંભળીએ છીએ પણ આખરે હવે ફ્લેટ, ઘરનું ઘર માણસને મળે તો સસ્તું કેવી રીતે મળે? ભલે 70માં માળે મળે કે 100 માળે મળે પણ માણસને સસ્તું મળવું જોઈએ. બેઝિકલી કહું કે 70 માળનું બિલ્ડિંગ કે જ્યારે 12 માળથી ઉપરનું બિલ્ડિંગ બનાવવાનું થાય ત્યારે એની ટેકનોલોજી અલગ હોય. હવે એ ટેકનોલોજી છે ને અત્યારની જે પરંપરાગત ટેકનોલોજી છે એ અત્યારે માની લો કે સ્ક્વેર ફીટ 1200-1500 રૂપિયા સ્ક્વેર ફીટ પડતું હોય તો જ્યારે તમે સ્કાય સ્ક્રેપર બિલ્ડિંગમાં જાઓ
તો એ બિલ્ડિંગની કોસ્ટ, એની ટેકનોલોજી એ વધવાની છે. અને એની સાથોસાથ જ્યારે જમીનના ભાવનો રેશિયો કેવો રહે છે અને સાથોસાથ ડિમાન્ડ, માની લો કે ડિમાન્ડ જ નહીં રહે તો 70 માળનું બિલ્ડિંગ બનાવવા કદાચ જમીન સસ્તી આપે તો કોણ બિલ્ડર કરવાનો છે? જ્યારે કોઈ પોતાની મૂડી કે કેપિટલ લગાડી અને બિલ્ડિંગ બનાવવા માટે સાહસ કરતો હોય તો પહેલો પોઈન્ટ એ જોવાનો છે કે ડિમાન્ડ કેટલી છે, હું જે માલ બનાવું છું એની મારી પડતર શું થાય છે અને લોકોની ખરીદ શક્તિ શું છે. બેઝિકલી એક વાત સાચી છે કે આપણા ગુજરાતમાં, ઇન્ડિયામાં ને ખાસ કરીને ગુજરાતમાં લોકોની આવકની જે શક્તિ છે ને એના કરતાં વધુ ઝડપથી મિલકતોની કિંમત વધે છે. એટલે જ્યારે કોઈ પણ વ્યક્તિ પોતે મિલકત લેવાના બચત કરે ને, આયોજન કરે, ત્યાં મિલકતની કિંમત વધી ગઈ હોય છે. એ 3-4 વર્ષમાં એ લેવલે પહોંચે ત્યાં મિલકતની કિંમત વધી ગઈ છે. કોઈ માણસ એમ વિચારતો હોય કે 20 લાખમાં 2 બેડનો ફ્લેટ મળે છે તો એ 20 લાખ 2-3 વર્ષમાં ભેગા કરે ત્યાં 20 ના 30 થઈ ગયા હોય છે. એટલે એ જલ્દી લેવલે પહોંચી નથી શકતો. અને સાથોસાથ એક વાત એટલી પણ સાચી છે કે સરકારનું જે ઇન્ફ્રાસ્ટ્રક્ચર છે કે જે ફાયર, ડ્રેનેજ, જે ધોળકિયા સાહેબે વાત કરી, જે સાથોસાથ બિલ્ડિંગના નિયમો આવ્યા છે કે 70 માળ બનાવવા, 23 માળ બનાવવા, તો એની સાથોસાથ જે જનરલ એમ્યુનિટીઝ જરૂરિયાત હોય, ડ્રેનેજ છે, ઇલેક્ટ્રિસિટી છે, વોટર કનેક્શન છે, આ બધી જરૂરિયાતમાં પણ સરકારે સંલગ્ન રહી અને ત્વરિત રીતે કામગીરી કરવી જોઈએ, જેથી કરીને કે જે સરકારે આ કાયદો લેવા માટે, સસ્તું કરવા માટે કર્યું છે તો એનો લાભ મળી શકે. અને લાભ તો ચોક્કસ મળે એવું મારું એટલા માટે માનવું છે કે જ્યારે FSI વધે તો બાંધકામ વધુ થવાનું. એક વાત તો એ ચોક્કસ છે કે જ્યારે વર્ટિકલ રીતે બિલ્ડિંગ્સ બનવાના સ્ટાર્ટ થઈ જશે તો આપણે જે અત્યારે ઘણી બધી બીજી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે, કદાચ કે આવનારા વર્ષોમાં એ સમસ્યાઓ ઓછી થશે એવી આશા આપણે રાખીએ આ સપનાની સાથે સાથે. નિલેશભાઈ, તમે કંઈક કહેવા માંગો છો? જી, કે આપણે વધારે ઊંચા બિલ્ડિંગ બનાવવા માટેની અત્યારે જે પ્રપોઝલ છે, પ્લાન છે, સુઝાવ છે, આર મોસ્ટ વેલકમ. પણ ખાલી જાણકારી માટે હું કહી દઉં કે 2014માં અમદાવાદમાં કોચરબ આશ્રમથી લઈને ગાંધી આશ્રમ સુધીનો જે આશ્રમ રોડ છે એની ઉપર 2014માં 14 થી 22 માળની પરમિશન મળી ગઈ છે. અને અત્યારે છેલ્લા 5 વર્ષમાં કેટલા બિલ્ડિંગ બન્યા એ જાતે દિલથી વિશ્લેષણ કરે અને એ પ્રમાણે લોકો પોતપોતાની રીતે પોતાનો નિર્ણય અથવા પોતાનો જે કાંઈ એનાલિસિસ હોય એ મનમાં રાખે. કારણ કે માત્ર 70 માળ બોલવાથી બની નથી જવાનું. જ્યારે 14 થી 22 માળની બેઝિક નેસેસિટી એમ્યુનિટીઝ તમે નથી આપી શક્યા તો બિલકુલ. અને એવા સમયે એવું વ્યક્તિ પણ તૈયાર થવું જોઈએ ને, જેમ મેં પહેલો સવાલ પૂછ્યો હતો કે બિલ્ડરો પણ તો તૈયાર થવા જોઈએ ને કે 70 માળ બનાવવા છે. મોટું એક સાહસ બિલ્ડર માટે પણ હશે. પણ ચાલો, આ સપનું સારું છે અને સાકાર થાય. ગુજરાતમાં આપણને જલ્દીથી આવી કોઈ મોટી બિલ્ડિંગ જોવા મળે અને એમાં મારી સાથે પેનલમાં જોડાયેલા તમામ લોકોનું ઘર પણ હોય એવી આપણે આશા રાખીને સપનું આજે જોઈએ. ખૂબ ખૂબ આભાર આ હેલ્ધી ડિસ્કશનમાં મારી સાથે જોડાવા બદલ આપ તમામનો. તો 70 માળનું આ સપનું કેટલું સાકાર થશે, કેટલું સત્ય થશે એ તો આવનારો સમય કહેશે. પણ અત્યારે ગુજરાતીઓને આ સપનું જરૂરથી ખુશી આપી રહ્યું છે. અત્યારે મને આપશો રજા. નમસ્કાર.